હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો વાલા મિત્રો બધાને? જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય દ્વારકાધીશ. તો જો અત્યારે એટલો મસ્ત પવન આવે છે ને વાત પૂછોમાં. અને આપણે છે ને અત્યારે ગામમાં એક જગ્યાએ ખબર કાઢવા જવા નથી તો પણ ખબર પણ કાઢી આવ્યા હતા. મારા ભાઈ રાવણીથી પડી ગયા હતા. તેના હાથમાં બે હાથમાં છે ને ઓપરેશન કર્યા છે, એમ ફેક્શનને ઓપરેશન કર્યા છે. તો છે ને કોઈએ રાવણે સડવું નહીં. રાવણા લારીમાં મળે છે તો લઈને ખાઈ લેવા, કેમ કે અત્યારે વાવણી ટાણે જો ઘરનું મોભ હોય એને કાંઈ પણ થાય તો અહીંયા ખેડૂતને બધી વસ્તુ અટવાઈ જાય એમ. અને આપણે અત્યારે છે ને અને આવું કાંક થાય તો બધી ખેતીવાડી બધું અટવાઈ જાય. અને અત્યારે આંદોલનનું કામકાજ મહામારી ફટાફટ બહુ જોરદારથી હાલે છે, કેમ કે ખેડૂત મિત્રોને જેનું વળતર મળવું જોઈએ એ વળતર પાછું મળતું નથી. અને વરસાદ વહેલા મોડા આવે તો પાણી હોય તો લોકો પહેલાં ઓરવીને વાવે, કપાસા સોંપ્યા હાથે કરે, સિંગ ને બધું કરી લે. જેને બિચારાને પાણી ન હોય, હુકી ખેતી હોય, શું કરવાના છે? તો અત્યારે આંદોલનમાં બધાને સાથ અને સહકાર આપવાની જરૂર છે. મારે તો ખેતી નથી તો હું અત્યારે ખેડૂતની હારે ઊભી છું, કેમ કે હું છે ને ખેડૂતની દીકરી છું એમ. મારા પપ્પાને ઘરે જમીન છે અને સસરાને ઘરે નથી એમ. તો આપણે કંઈ ખેતીનું કામ કરવું નહોતું તો આપણે કંઈ ગોતી નથી એમ. કીધું ટાઢે સાહેબ કામ કરશું. અને અત્યારે છે ને આને બિહારથી તો મોહતા કરવા. મેં કીધું મોહતા કરી નાખ, થોડા કપડાં ને પપ્પા ને માવું સૂકી આ તે કરે, પછી એમાં જોતા હોય મારે. તો મેં કીધું કરી નાખાય. અને મસ્ત છે ને પવન એટલો જોરદાર આવે છે કે તમે પૂછો અને વાત કાંઈ એમ બધું ઉડી જાય છે. તો આ સાદર તો પાથરવાના જ બંધ કરી દીધા છે. એટલે કોઈ મહેમાન આવે ને, મહેમાન આવો ને ઘરે, કોઈ કદાચ તો ચાદર તો નહીં પાથરેલા હોય એટલે એ તમે જોતા નહીં કે ચાદર કેમ નથી પાથરાય એમ. કે ખુલ્લું છે ને તો બધું આમ પવનનું ઉડી જાય, કંઈ રહેતું જ નથી. અને આ ગાદી કાલ બપોરે મારા હસબન્ડને જમાડતી હતી ને તો ગાદી આખી ઊંચી થાય ને એમાં થાળીને પડી. અમને બે માણાને ઓઢાડી દીધી ગાદી. એટલો જોશથી પવન આવે છે, બહુ મજા આવે છે. ગામડે પહેલાં નહોતું ગમતું પણ અત્યારે ગામડે ગમવા માંડ્યું છે એમ. થોડું બહુ નહીં પણ થોડું કેમ મન તો પાછું જ્યાં મૂકીને આવ્યા છીએ ને અહીંયાને જ ઊભું છે એમ. તો આવું કાંક હતું, રૂટિનનું કામ બધું કરી લીધું છે. અને હવે બપોરા થઈ ગયા છે એટલે રસોઈ બનાવવાની છે એમ. અને હમણાં વિડીયો મારા આવતા નહોતા, કેમ કે અમારે અહીંયા છે નેટવર્કનો ફૂલ પ્રોબ્લેમ છે એમ. નેટવર્ક જ નથી આવતું. હસોડા શૂટ તો બહુ બધું કરેલું પડ્યું છે, આખો મોબાઈલ ભરી દીધો છે, એટલું શૂટ કરી લીધું છે. પણ એરેટિંગ થાય ને તો માંડ એરેટિંગ કરી લેવી ને ત્યાં પછી અપલોડ કરવી ને તો અપલોડ ન થાય. અધવશ્ય એમને ઊભા રહી જાય, પછી ડિલેટ મારવા પડે ને બધું થાય છે. તો આપણે છે ને અહીંયા વાઈફાઈ લગાડી દીધું છે, કેમ કે આપણું તો રૂટિનનું કામ હતું એટલે કરવું તો પડશે, તેમાંથી હાલશે જ નહીં. એટલે આપણે વિડીયો આવે કાયમ કન્ટિન્યુ આવ્યા જ રાખશે. અને મારી આઈડીને ફોલો કરજો, શેર કરજો અને યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરજો. અને યુટ્યુબમાં તમને ખબર જ છે કે પૈસા દેવા પડે છે, પણ તમારે 1000 દેવાના છે એમ. પછી તમારા વિડીયા હરેક વખતે તમારા નોટિફિકેશન આવી જશે કે મારા વિડીયો આવે છે. તો તમને મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને આપણે ધીરે ધીરે ગામના રસ્તે બહાર આવતા હતા ને તો થોડુંક શૂટ લઈ લો, કેમ કે છે ને સરકાર છે ને શું કામ કરે ખબર છે કે જ્યારે એને મતની જરૂર હોય ને ત્યારે આપણા બધા કામ હાથમાં લે. અને દર વખતે જ્યારે ચોમાસું આવે ત્યારે બધા રોડ ખોદવાનો શરૂ કરે. અને આમ થોડુંક એન્ડ ઉનાળો હોય ને ચોમાસાની ત્યારે હોય ત્યારે બધા છે ને આમ રસ્તા ખોદવાનું શરૂ કરે એમ. રસ્તા દાવને મૂકી દે. અત્યારે ગામમાં આ પ્રોબ્લેમ હશે. કોના ગામમાં આ પ્રોબ્લેમ છે? અમારા ગામમાં તો મેન બજારમાં છે, એન્ટ્રી કરવીને ગામની અંદર ત્યાં જેવું છે, કેમ કે ગામના રસ્તા બધા છે ને ખોદી નાખેલા હતા. અને અત્યારે પાછા કોઈ ડામર રોડ નહીં, આરસીસી નહીં, ટપ્પા નહીં, કાંઈ નહીં એમ. તો એમનામ જ બધું પડ્યું છે કે આપણે વાહન લઈને જતા હોય ને તો એમનો કડનો દુખાવો થઈ જાય. આ રીતના બધા રસ્તા છે એટલે કરીને મૂકી દે, કેમ કે વોટ જોતો હોય ને ત્યારે ઘરે જાય માંગણી કરવા એમ. તો આપણે એ લોકો પાસે માંગણી કરવી જોઈએ કે ગામડાના હરેક રસ્તા આરસીસી કરો એમ. ડામરે નહીં અને ટપ્પા પણ નહીં એમ. તો હવે આરસીસીના રસ્તાની માંગણી કરો કે ગામના અત્યારે રસ્તા હરેકના ઢેલા લગન રસ્તા મસ્ત થઈ જવા જોઈએ એમ. કે આપણે ગામની અંદર ગવડિયા હોય તો એને જો વાહનમાં બિહારીને જતા હોય. ગામડે તો મોસ્ટ ઓફ 4 વ્હીલ બહુ ઓછી હોય ખરા, પણ અમુકના ઘરે હોય, અમુકના ઘરે ન હોય, બધાને વેચ તો ન જ હોય એમ. તો એ ગવડિયાને ગાડીમાં બિહારી લઈ જતા હોય તો કોઈ પડી જાય, કોઈ વળી હાલીને જતા હોય તો પગમાં કાંકરો પણ ચડે એમ. કે કાંકરો ચડે તો પડે, હાથમાં વાગે. તો
વાતથી સહેમત છે કે રોડ અત્યારે ગામો ગામ અને ઘરના ડેલા લગન બધા આરસીસી રોડ થઈ જવા જોઈએ આમ. તો છે ને અત્યારે અમે ફાઇનલી હું અત્યારે છે ને જાઉં છું બગસરા, કેમ કે મારા ઘરનું ટીવી છે ને બંધ પડી ગયું છે. તો ટીવીની મારા હસબન્ડને જરૂર હતી, તો કીધું એને હું ટીવીનું જો તો સમય વેચાય. તો અત્યારે હું ને મારો મોટો દીકરો બને છે ને અમે જઈએ છીએ બગસરા, અને ટીવીમાં ખર્ચો આવે એમ છે, જોઈ કેટલો ખર્ચો આવે એમ છે. તો અત્યારે તો નવું ટીવી આપણે લેવું નથી એમ, તો પાછો જોઈ લેવી કેવો ખર્ચો કહે છે એ પ્રમાણે આપણે રાખશું, નકર પાછું લેતા આવશું. લે ગાડી વાળી ગાડી બહાર લે ડેલો દઉં છું, પવન છે ને ડેલો નીકળી નાખો. અને જરી કે આપણે વેમસુખ છે ને એટલે આપણે હોત ઉલાળી નાખે એટલો પવન છે. તો અત્યારે છે ને ઓલરેડી ડેલો દઉં છું ને તો ધક્કો લાગે છે મારા હાથને બધી રીતનો, અને ડેલો આપણે ફાઇનલ દઈ દીધો છે. અને આપણે જઈ છીએ અને ટીવી છે ને ગોદરામાં બાંધી દીધી છે, એટલે રસ્તામાં પાછો પવન બહુ લાગે કે નહીં. અને જો આ ટીવી છે ને 42નું ટીવી છે, કારણ વગરનું છે ને અત્યારે નુકસાન થયું છે એમ, કે હું એટલું હાચવીને અહીંયા લઈ આવી હતી ને, તો દેહમાંથી સુરતથી સોરી હો, દેહ આવડી જાય, દેહમાં રહી તો દેહનું બોલાઈ જાય. તો આપણે રહેશે આગળ આગળ લઈ લો એટલે ધીમી આપજે હાચવીને લઈ આવ્યા હતા ને. તો છે ને અહીંયા આવીને ક્રેક થઈ ગયું એમ. ક્યારે ક્રેક થયું ને રસ્તામાં થયું કે પછી અહીંયા સામાન થોડોક સમય આડા નવળો કરવામાં અને એમ થયું હોય તો ખબર નથી. આજે છે ને આમ નર્વસ ફીલ થાય છે, કેમ કે નુકસાન થાય એટલે પછી તો નુકસાનની ભરપાઈ મારે જ કરવી પડે. એટલે થોડું આમ ઓકવર્ડ જેવું લાગે આપને એમ કે ભાઈ હવે થયું તો માની વાળે કે મને લીધું કાલે સાંજે તો મને છે ને આમ ખાલી ટીવી ભાળી ગઈ ને તમારા આંખમાંથી આંગુડા પડી ગયા હતા એમ, કે આપણે પાય કરી ભેગું કરતા હોય અને નુકસાન થાય ને તો આપણે ન ગમે એમ. પછી મનાઈ લીધું કે હવે એની પાછળ તો કાંઈ થશે નહીં, કે કદાચ હું રોવા માંડીશ તો કે હાજુ જ ન થઈ જવાનું, રિપેરિંગ કરાવું તો રિપેરિંગ તો કરાવવાનું જ છે એમ. તો આજે આપણે ત્યાં રિપેરિંગમાં લઈ જઈએ છીએ, જોઈએ આગળ ત્યાં શું કહે છે તેમ. તો અત્યારે છે ને આપણે બગસરાથી તો વહી આવ્યા હતા, ટીવી કાંઈ રિપેરિંગ થયું નહીં, અને આવીને બધા કપડાં સકેલા અને થોડું ઘરનું કામ હતું એ કરી નાખ્યું ને અત્યારે તોલું મોલું ને પપ્પાને ત્રણે ખીચડી ખાવી હતી, તો ખીચડી બનાવી આપણે. અને અત્યારે હું મારા હસબન્ડને છે ને હાથેથી ખીચડી ખવડાવી તેને પૂછવી કે હાથની ખીચડી તમને સારી લાગે, મીઠી લાગે કે સમસીએ ખવડાવી મીઠી લાગે? હાથની લાગે. તો હું જો આ રીતની છે ને હાથે હું ખીચડી ખવડાવું છું, અને મારા આંગળા હોતે ચાટી જાય ને ઉપરથી છે ને હું દૂધ પણ એને પીવડાવી દઉં એમ. તો આ રીતનું આપણે કાંઈ મને જમાડવું પડે. હું એને છે ને ચોળેલું નથી દેતી એમ. પહેલાં અમે આખું ફેમિલી સોળીને જ ખાતા, રસાવાળું શાક અને ગમે શાક હોય ને એમાં રસો રાખવાનો કે રોટલી કે ભાખરી ગમે ચોળીને જ ખાવાનું. પણ જ્યારે ન્યુટ્રિશન શરૂ કર્યું ને ત્યારથી ઉપરથી શીખવવામાં આવ્યું હતું કે સોળીને નહીં ખાવાનું એમ, કે ચોળીને ખાવીને એટલે ચીકણું થાય ને પેટમાં છે ને આમ પચે નહીં ગોવાયથી એમ. તો આજે છેલ્લા અમે 2-2.5 વર્ષ થા સોળી નથી ખાતું, કેમ કે અડદની દાળ ભરેલ રીંગણાનું શાક હોય, રીંગણા બટેકાનું હોય, તુરિયાનું હોય, ગલકાનું કોઈ પણ શાક હોય, અત્યારે નોર્મલી સેજ કેવા પૂરતો રસો રાખવાનો અને સોળા વગરનું ખાવાનું બધાને. તો શરીરમાં ઉમે પણ ફાયદો રહે અને સારું પણ રહે. આપણું પેટ છે ને સોળીને ખાઈને તે દિવસે આપણું પેટ એકદમ ભારે થઈ ગયું છે. અને ટ્રાય મારવાનું એનું શાક ને એની જ વસ્તુ પછી 2 દિવસ પછી ખાવાની, તો તમને કાંઈ આમ પેટની અંદર કાંઈ આમ ખ્યાલ આવે કે ન, એ ભલપેડું લઈ લે, ખ્યાલ આવે કે ન આવે એમ. તો આ રીતનું મારા હસબન્ડને હું છે ને ગમી હોય ને ચોળીને જ ખવડાવું, એટલે સોળી નહીં મારી થાળીમાં ધ્યાન હતું ને એટલે ચોળા વગરનું ખવડાવવું, અને છે ને આમ એને ખીચડી પણ હું હાથેથી જ ખવડાવું, અને મારા આંગળા ચાટી જાય બટકું ભરી ગયા. તો છે ને આ રીતનું એને જમાડું, હાથેથી જમાડીને એટલે પેટ ભરાઈ જાય. સમસ્યા જમી તો પેટનું ભરાય, પણ અમારા ઘરનો રૂલ છે કે બધા છે ને હાથેથી જ જમે. મું વળી ક્યાંક ગયા હોય ને ચમચીની જરૂર પડે આપણે એમ. હોટલમાં ગયા હોય, કોઈને ઘરે ગયા હોય, લગ્ન પ્રસંગમાં ગયા હોય, ગમે એટલી મોંઘી ડીશ કેમ ન હોય, ગમે ત્યાં જાવી જમવાનું તો જા 5 આંગળીએ ત્યાં 5 આંગળીએ જમીને એટલે આપણું છે ને
પરિવાર બધોય ભેગો રહે. આ પરિવારની મુઠ્ઠી છે, આ બાંધેલી મુઠ્ઠી છે. તો જેને સમજાય ને એ બેનું સમજી લેજો. તક છે, જો મુઠ્ઠી આમ કરતા હોય ને તો નહીં કરતા ને આમ જ રાખી દેજો. આ ખીચડીવાળા હાથ છે ને તમે થોડાક દેખાશે આમ તેમ. અને મારા હસબન્ડને મેં ખવડાવી દીધું છે. અને છે ને બહુ ગરમી થતી હતી તો મેં નાઇટી પહેરી લીધી. અને અત્યાર પછી પવન સરસ ઉપડશે. અમારી પાસે વાયરિંગ બળી ગયું છે રૂમમાં. તે પંખો લાઇટ બંધ થઈ ગઈ હતી. તે તોલું એ જુગાડ કર્યો, બાજુની રૂમમાંથી વાયર ખેંચ્યો અને ટ્યુબ લાકડીને પંખો શરૂ કર્યો. વાયરિંગ બદલાવાનું છે, બધું ખરાબ થઈ ગયું છે. કેમ કે ઘણા વર્ષથી મકાન છે એટલે બધું વાયરિંગ ખરાબ થઈ ગયું છે. એમ પડતર હોય કે નહીં, કોઈ રહેતું ન હોય એટલે તો બધું ખરાબ થઈ ગયું છે ને એ બધું હતું. તો આપણે અહીંયા છે ને સાંજ પૂરી થાય છે. તો ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું ફરીથી આવતા બ્લોગમાં. શુભરાત્રિ.